ગયા છે હવે ગોમથી તો કંટાળી ગયા છે મારા ઓળશે વોટ લેવા આવી ને એટલે કે તમારા ઘરના ઓગડા ઉતી અમે રોડ બનાવી દે એટલે ઘરના ઓગડામાં તો અમે લેપણ કરી દે હો પણ આર્યો તો રોડ તમે કરો ખરેખર આ વખત તો આરે વોટ લેવા આવી ને તો ક્ષેત્રના ખોટ આલવા છે પણ વોટ નહીં આલવા જીગરી જીગરી ખાલી કેવા ખાતર નથી કીધું એને ના પાડી પછી મેં નહીં પીધું હે ભાઈઓ વગરની જિંદગી જોણે હમ દારૂ વગરની કદર કરીએ અમે જે ના પીતા હોય એની વાહ ભાઈ વાહ ઉમટે એ તો કીધું વરસાદ આવ્યો તો પાછો રોકાઈ ગયો પાછો વળી ચાલુ થયો છે એટલે બાર ઓટો મારવા નહીં જાવું ઓટો મારવા જવું છે ચાય પીવી છે હા હું તમારા ઘેર ચા પીવા જ આવતો તો પણ પછી મને ખબર પડી કે આ બંકાને ઘેર દૂધે નહીં હોય કે ચાય નહીં હોય ખોડે નહીં હોય બધું છે બરાબર પણ હાલ ચા છે ને બહાર ની પીવાનું તો મજા આવે એમ હવે જાન વચ્ચે એડવર્ટી કર્યા વાળું ચમતાણી બતાવ તમને બતાવજો એટલે લાવવાનું છે ગલ્લી થી હા એ તો અમને ખબર હોય ને તાણી હડો છત્રી વચ લઈ રહો હડો પેલી રહી ઉભારો ડાબડી મૂઢો જમ એને તો ચાન ખોડના ડબ્બા ભરી મેલ્યા હોય ને એવી તો વાત કરે પાછો એટલે કાગડો થઈ જાય એવી તો નહીં આપણે બે જણા કાગડા જેવા છન વળી તાણી તો ઠકાણો છે એટલે આપણે બે જણા તો કાગડા જેવા ગોમો લાગે છે સ નહીં ઉએ તમને કહું અને એ સાપ આપણે હવે સુધારવાની છે ના ના હાસુ સુધારવાની છે એટલે આપણે આપણા સ્વભાવમાં અને ગોમમાં એવું કામ કરીને જવાનું છે ને ફૂમતાઈ કે ગોમમાં આપણને યાદ કરી કે મારા ઓળશા ડોહા મરતે મરતે આટલું સારું કરીને જાય એમ વાઘુજી હા પૈસા ટકો તો આપણા પાસે નહીં એટલે બહાર તો આપણે સેવા નહીં કરી કહો બરાબર પણ એ કોમ એવું કરીને જવું છે કે આપણી ધ્યાનમાં એમ કે માણસો આવી એમ ના ખાવા નાવા રહેવા ને તો 5 દાણા દસી ખાલી ઉપાડવા હા હું ઈ વાત કરું છું ના કરું કે આખી જિંદગી આપણે દારૂ પીધો ઝઘડા કર્યા બરોબર પણ હવે આ બધું બંધ બધું બંધ ગમે એની મદદ કરવાની હોય ને તો ભલે આપણાથી પૈસા ટકે મદદ ના થાય પણ આપણે કોમ કરીને મદદ કરી દેવાની વચન હાલો તમારે પહેલા યાર હાથ ધોઈ નાખો ઈ જવા કોકરા વળગી છે ને મને પછી એલર્જી થાય છે એમ આપણું જીવતર કોકરા વાળું ના થાય ને એના કરતા હારો હાથ હારો એમ મને વચન હાલો તમે કે આજથી બધું બંધ આજ પછી ફૂમતે હું દારૂ પીવું નહીં તો તમારું મરેલું મોટું ભાડું તો પછી હું આજ પછી છે ને દારૂ હોય હાથ દારૂ ને તો હું તમારું મરેલું મોઢું જોઉં બરાબર મને તો વિશ્વાસ છે એમ અને મારા ઉપર તમે વિશ્વાસ રાખજો કદી ના પીવું લે ઝેર પી લ્યો પણ દારૂ ના પીવું કોઈ દાડો અરે અડવી ના શું વાત કરો તમે જો હડો ચા પીએ તો જો આઈડિયા હોય છત્રી બે જણા ચા પીવા જશે ચા પીવા ચોકણ ચા પીવા દો છો ઓય રોડ ઉપર કોઈને મેલી રહી છે આ રેનો હોટલ લેબડા જોડે એ તો હોટલ વાળાની હોટલ છે તમે ચોથી ચા પાય એટલે પૈસા થી પીવાની અમારે પૈસા ની હા આમ તો કોઈ દાડો જાતા નહીં કે મગુજી હા આ વરસાદનું વાતાવરણ છે ને એટલે મેં કીધું ચા પીતા બે જણા એમ એવી શું ઊંધી ઉકલી એટલે આજે ઊંધું કહેવાય એક જ મિનિટ હા હારું દારૂ પીતા હોય બે જણા હા બરાબર દારૂ પીતા હોય બે જણા આયરી વેમ પડે છે મને કે બે જણા રાગે પડીને હેડ્યા છો એ જ નહીં હેડ્યા કે ચાનું મોહલું કરી ઓ મગુજી હા. બંધ કરો ને અલ્યા કોઈ દાડો ઘેર કોઈની ચા રકબી પાતા નહીં ચા પીવા હેડ્યા થાય એટલે વાપરો તો ખરી યાર હા, હા. બંધ કરો ને તારનો હજુથી હાથ નહીં અડાડ્યો શું કેવું અડાડો જ ખરી અને વાપરો હા અત્યારે બે જણાને વચન આલ્યું છે બરાબર કાને વચન એકબીજાને. આલ્યું. એકબીજાને. એકબીજા હવે ભૂતો ના હું ભરો હા ના મપુજી કોને કેવું ખબર છે કે અમે આટલા વર્ષ ગોમમાં રહ્યા નહીં હા. પણ ઝઘડા કર્યા છે અને ગોમમાં બગાડ્યું છે પણ હવે મરતે મરતે સારું કામ કરીને જાવું છે અમારે અમારી જિંદગી આખી બદલી નાખવી છે એમ એટલા ચા પીવો એટલે સારું કોમ ના ના તાણે. આ તો ચા તો વાતાવરણ એવું છે એટલે પીવા જશે પણ હવે પછી ગોમમાં કોઈ હોમુય થાવું નહીં અને ગમે એની મદદ કરવાની હોય ને તો પહેલા જઈને ઉભું રહેવું છે ઓય. એવું છે હા. સારું હા એ તો બરોબર છે પણ આ જોરાજીને ગલ્લો રહ્યો કે હેલો હેડો હું ચા પાઉં જોરાજીને ઈ હવે બાપુજી થોડું નોમું બાકી છે ને હા. એટલે હમું બોલતા નહીં હા એટલે પેણી નોમું સડી જાય એટલે શું કરશો
તો નિસરે હવે સુધરી જવાના છે અમે મફુજી સમજો. મને વિશ્વાસ નહીં આવતો તમારો. હું મગજની પથારી ફેવરો તમારે દારૂડિયા કરવા છે એમ કહું છું. દારૂ પીતા હતા તાળી નતું ગમતું, હવે ચા પીવા હેડ્યા છે તોય તમને ગમતું નહીં. પણ તમારા ઘેર મેલીને પીવો ચા. પણ અમારા ઘેર હવે ઓપડો મારી વાત આવવાની છે ને હોટલ ની ચા પીધી હોય ને તો સારું લાગે એમ. હોટલ ની પીતે કોઈ દાડો ભાડ્યા નહીં, ઠેલી પીતે ભાડ્યા છે ને એટલે કહું છું. હવે એ થેલીની તમે વાત છોડી મેલો. અત્યારે અમે દૂધની થેલી લાવી અને ઘેર ચા મેલા નહીં તો 35 રૂપિયાની તો ખાલી થેલી જ આવે છે. અને એકણ હોટલ ઉપર અમારે 10 રૂપિયા પટી જાય. એવું છે? હા પેણી 10 રૂપિયા જ થોય છે, તો વધારે થોય છે. આ મગજ જતું રહ્યું તમારું. મગજ અમારું નહીં જતું રહ્યું. અમે સુધારવા ઉપર આયા છો એરિયો તમને ગમતું નહીં મફુજી હવે- તો હાલ તરત મેટરો ચાલુ કરાવ અને આ છેડેથી ચાલુ કરાવ તે ગોમના પેલા છેડાવથી બધાને ભમાવો. એટલે માર ખાઈને તમે મરી જાઓ, મારા બાનું શું જાહે? પહોડો એક પગ ઝાલીને બુગડ છે, તમને બુગડ છે. પહોડો મારું શું જાહે? હું તો તમારા માટે કહું છું. અમે તો હવે એ પણ વાત મારા માટે કહું છું. હું કહું છું લ્યા જવાબ આલું એટલે મગજ તમારા ઊભું તું એકણ. મારા પેન બધા જવાબ ઉપડેલા વાઘા. પેલા દારૂ પીવાની હું તમને ના પાડું છું, સલાહ આલું છું. કોઈ મારા માટે તો હાલતો નહીં, પણ તમારા માટે આલું છું, તમારા છોકરાના માટે આલું છું, તમારું સારું થાય એ માટે આલું છું. પણ પહોડો. અમે બે જણા ચકરી નહીં. હા. અમારે મગજ છે નહીં એટલું તમારે મગજ હા, એ તો એવું હોય. મને ખબર છે, હું અજાણ્યો નહીં. તમે બીજાને વેચીને થણા ખાઈ જો એવા છો. જે કેમ લાગો છો શકલથી ગોડા? ઓપડો મારી વાત હા ગોડા નહીં લાગતા ડેન્જર જ લાગે ગુંડા. હા, ગુંડા તો કોઈ નાકે ફૂમતા આકા. પણ ઓપડો મારી વાત એ તો સદ અમે તો એટલા સુધી વિચાર્યું તું કે હવે મફુજી હંગાત છે ને ગામમાં બાર ગામમાં સમાધાન કરવા જા. હવે તમે ભૂલતા આકા તમારા બે જણાનો ઝઘડો થતો તો, ડોશી ડોહાનો ઝઘડો થતો તો. વાફલો કે? હું કહું તો શું કે મગજ તળાવવા ઊભું રહ્યું વાફલો છે. સમાધાન કરતા શીખવાડું હમણાં આવો. તમારા ડોશીનો ઝઘડો થતો તો, તમે સમાધાન નતા કરી કહેતા. કોહડો તમારાથી સમાધાન થતું હતું. એટલે તાણે તાણે તમે પિતળિયું ખાતા હતા, તાણે તમારા ઘરમાં ઝઘડો બંધ થતો હતો. એના ઉપરથી તમને એક દાખલો કહી દઉં હા. કે ઘરનો ભૂવો પોતાનું દુઃખ ના કાઢી કે. પણ તમે ચો ભૂવો છો ભાઈ? આમ ઘરનો કડિયો હોય ને એ એનું ઘર બગાડે. પણ તમે ચો કડિયો છો? તમે કડિયો છો નહીં. એટલે અમે મેટર કિંગ તો ખરા કી. તો પણ મેટરો કરી. અમે ચિયો બા- ભારો ભારો ચિયો મેટરો તમને આલી જાય છે. હે? એ હવે તમારાથી મચ્છર નહીં મરતો, આશીર્વાદ તમને મચ્છર ખાઈ જાય છે. તમારે ચા પીવી છે? મારે નહીં પીવ. તો ભાઈ તને જો તારે હા તમે ચા પીને હટ આવજો રા, બીજા રસ્તે ના જતા રહેતા એમ કહું છું. આવશો હવે રા, તમે આવશો રા. કહું હા. કે એની ચિંતા કરવા વાળા મારા ભાઈ બેઠા છે ઘેર. એ ચિંતા કરે છે પણ તમને ચો દેખાય છે? તમે 4 દાડે સુધરો છો, 4 દાડે પીવા માંડો છો. હવે વાર્તા પૂરી બરાબર અત્યારે તમે ઘેર જાજો. કશું નહીં મળે તમારાથી. વાર્તા પૂરી તો તમે તાર ચા પીતા આવો અને ચા પીને હટ આવો રા. નકા પેલા હરિયે સરસી હરિભાઈ તમે જોન યાર અત્યારે અમે એટલા બધા બગડી ગયેલા નહીં. હા પણ નીચો કીધું. જાજો જાજો હા. તારે. ગોટા બનાવવા હોય હું તો તૈયાર છું, પણ ખેગાજી એક શરત છે હું કે મારા ઘેર ની તમારા ઘેર. લ્યા ભાઈ, મારા ઘરે મને કશો વાંધો નહીં, પણ મારી ડોશી મોનતી નહીં યાર. ના ખેગાજી ના એમાં કેવું થાય છે ખબર છે? હા. મારા ઘેર આયોજન રાખે છે અને તમે સહપરિવાર મારા ઘેર આવતા રહો છો લ્યા, અને મારે ચેડપ કોઈ વધતું નહીં. અલ્યા તમારે આટલું ખાવા જેવો છે, તમારા ડોશીને આટલું ખાવા જેવો છે, તમારા છોકરાને આટલું ખાવા જેવો છે. અલ્યા ચોથી લાઈન પૂરું કરવું અમારે. એટલે હો વાત ને એક વાત, મારા ઘેર ગોટા બનાવશો તો તમારી હસબન્ડ નહીં આવે મારા ઘેર ખાવા હું માટે? એકલો આવ્યો, હા? હું એકલો આવ્યો ભાઈ. આમ પછી લઈને આયા તો નહીં આલું હો, ભગવાનની શોખન નહીં આલું પછી. હા, એમ નહીં, તમારો ઝઘડો થાય ડોશી બેન. કાયદાક થઈને છોકરો આવશે ભાઈ, ના, છોકરોય નહીં. ડોશી માટે ઘેર લઈ જાય હું. વાહ ભાઈ વાહ, એમ તો તમારા ઘેર બનાવો, હું એકલો આવ્યો બસ. એટલે આવું તો તમે 17 નું કહી રહ્યા છો, અને આ સોમાહાનો દાડો છે અને સહપરિવાર મારા ઘેર આવો તો યાર કંટાળો આવી જાય યાર. શર્માતા કેમ નહીં તમે? કેન્સલ કેન્સલ. તમે તમારા ઘેર ગોટા બનાવો, હું મારા ઘેર ગોટા બનાવું, બરોબર? એવું છે એમ ને? હા, ફાઇનલ કેન્સલ. ફાઇનલ. મારા ઘેર નહીં આવે ને? નહીં આવું. એટલે ખેકાજી અમે કેવું છે ખબર છે? હા. એકલા ગોટાનું આયોજન નતું. તો ખમણ બનાવું છું, ટીકડી બનાવું છું, ગોટા બનાવું છું, પછી સંભાળીએ બનાવું છું, પછી મરસાના ભજીયા આવે હા. ને એ બનાવું છું, કચુંબરે બનાવવાનું છે. હો આવો તમે તમારા ઘેર અને હું મારા ઘેર. અલે હરીભાઈ, તમે ભલાદની વાતને તરત મગજમાં લઈ રહ્યો યાર. હું ખાલી મજાક કરતો હતો. મજાક કરતા હતા ને? ઓય યાર, ફાઇનલ ફાઇનલ ફાઇનલ. બોલીને ફરીને જાઓ ને? ના ફરું લ્યા. ના ફરો ને? ના. તો ખેગાજી હા. આ બધું આયોજન તમારા ઘેર બરાબર. એક કામ કરો હરીભાઈ, હા આ રસ્તો પડ્યો
ઘર ભેગા થઈ જાઓ હો. અલ્યા તમારામાં ખાવાની તાકાત છે, ખવડાવવાની તાકાત નહીં લ્યા. તમારામાં છે તાકાત ખવડાવવાની લે. ઓવે, અરે અમારામાં તાકાત છે, તેમાં તો 70 વાર તમને ખવડાવ્યું છે. અરે ગહારો અમી બેઠી કહો, તમે ના બેઠી કહો લ્યા. કાઢ્યું બધું, પોણીના રેલે કાઢ્યું બધું, કઈ ગયા લ્યા. અરે ખેગાજી, આપણે 2 જણા ભેગું ખાવાનું આયોજન કરો, 500 રૂપિયા ખર્ચો થાય. એમાં લ્યા તમે 250 રૂપિયા નહીં આવતા, 200 રૂપિયા લઈને ઉભા રહો છો. એ 50 રૂપિયા ગહારો હું નહીં વેચતો લ્યા. હા હવે પૈસા આવતો જોર આવે છે, ખાતે જોર નહીં આવતું ખાલી. અલ્યા એવું કોઈ નહીં યાર. બધું એવું જ છે લ્યા. અરે ભલાદમી તમને ખવડાવી દે પણ. બધી ખબર છે મને, તમારે આયોજન બધું પહેલથી થઈ ગયું છે. હા અલ્યા ડોશીથી બીહોય મારો છો, મરી જો. અલ્યા બીવાતો નહીં. બીવો છો બીજું કોઈ નહીં. અલ્યા પછી ઝઘડો કરે છે યાર એટલે તાણી સમજતા ચમ નહીં તમે. ખરેખર આ અત્યારના માણસો કેવા થઈ ગયા છે, શું કરવું મારે હવે. કશું કરવાની જરૂર નહીં. સોના મને ઘેર ગોટા બનાવી ખાઈ રહ્યો જો. વાઘાઈ દારૂ નતો પીવો, પણ આ મફુજીએ મગજ બગાડ્યું ને એટલે પછી ચા મેલીને દારૂ પીવો પડ્યો. અમે આ વિફરેલા વાઘનું મગજ બગડે નહીં એટલે ના થવાનું થાય, અને જે થાય એ પછી જોયું જાય. એમ નહીં. હવે છે ને મફુજી ગમે એ બોલતા હોય ને મોટા થઈને બોલવા જેવા જ નહીં એમ. આપણે દારૂડિયા કને કર્યા હતા એ આપણે તો સુધરી જ જતા ને તો પછી ઈયન તો રસ્તામાં ભેગું થવાનું હતું, આપણે બોલવાનું હતું. આપણે ચા પીવો કે ઝેર પીવો કે પાણી પીવો એને શું લેવા દેવા. લેવા જેવા શું હું એમ કહું છું એમ આપણે આપણા ઘરનું ખસન આપણે જાય એના ઘર ખાવા ગયા એટલે લગ્ન પ્રસંગ હોય ને ફૂમતાઈ એના ઘેર કોઈ ભલે વાર હોતો નહીં, કશું હોતું નહીં. અને હવે છે ને મગજ જતું રહ્યું, હા બીજું કોઈ નહીં. આરી વાત મને છે ને પેલું ગામમાં એટલે ભાષણ કરવા ઉભા થયા હતા ને એ દાડે મગજમાં વાત આવી હતી, પણ કીધું આપણે બોલવા જાહે ને તો માહોલ બગડી જાય. બગડી જાય એટલે પછી તે હો જમ વગાડતા હોય એમ વગાડી. હળવું વગાડે. અરે આ તો આખો રસ્તો માપતા હેડે આવો છો. વળી 100 મહિનાથી બનતો ને વળી શું કરવા દારૂ પીધો છે? તારા બાનું શું લઈ જાય પીને? અલ્યા પણ તમારી તો ગામમાં આબરૂ નહીં, પણ પેલા હરીની તો આબરૂ રાખો લગીર. પણ તારું શું બગડી ગયું હે? અલ્યા હગાવાલામાં જાહેર કરી દીધું તું કે આ 2 જણાને દારૂ છોડી મેલ્યો અને આ તો પીને આયા. પણ તારી આબરૂ જઈ. તને કીધું તું તને જાહેર કરવાનું, તને કને મોટો કર્યો તો તો મેં જાહેર નતું કર્યું, હરીએ જાહેર કર્યું તું એ તો મારો ભાઈ છે, બધું કે જાહેર મારા કરે. ભાઈએ દારૂ છોડી મેલ્યો. હા, પણ આ તો પેલી કૂતરાની પૂંછડી કદી જીતી ના થાય. કૂતરા જેવા છો તમે 2 જણા. બસ તું બોલવાને વધારે ન કે ચેતમ એકલો મળ્યો છે. દારૂ પી ગયા છે ને. અલ્યા એ મોઢું છેટું રાખો પણ ઊંધું મેકાશ તમારું મોઢું. આ બોલ્યો એ ફૂમતાઈ લડવાના છો ને કે દારૂ પીધેલા છે ને હમણાં પાણી પડ્યા છો હમણાં. હા જાહેર લડવું નહીં, પટી ગયું છે. તમે તાર પીન ઊંધા પડશો તો મારા બાનું શું થવાનું છે? પંચાયત નહીં કરવાની તારે અમારી ઉપર હેઠ જાહેર. હરી નેટ આપણો ગામમાં ઊંચું થઈને બોલતો હતો, અમે નહીં બોલી કે ઊંચું થઈને તો તમારો બાએ કોઈ દાડો બોલી છો નહીં લ્યા. હરી શું બોલે? હા તમે બોલવા દે એવું રાખો તાણી કી. તું જા નકે હમણાં વિફરેલા વાઘને છોડી મેલ્યો ને તો કોઈ બાચી નહીં રાખે હમણાં. ઓવે. વાથી લઈને હેડતા થઈ જાઓ ને કે હમણાં વાઘને 2 પગ ઝાલીને ગુગેડ્યો ને તો હમણાં ખેતરમાં જઈને પડ્યા છો હમણાં. ફૂમતાઈ પીધેલા છો ને સુખ શાંતિ જતા રહો હડો. વાઘુજી હાથ ના ઉપાડો, પછી હમણાં મારો હાથ ઉપર છે ને તો કાઢવું પડશે. એટલે આ તો મારે થોડી હરીની લાસારી છે નકે હમણાં. તમે તો કોઈની લાસારી નહીં, અમે હરીને લાસારી આવશે તમારી. લાસારી હોત ને તો પીવો જ ના. તું ચાલે આવે છે, તું જા. હા, ઈ તો પેલાને મગજ બગાડ્યું છે. બાપુજીનું પત્તું કાપવું છે ફૂમતાઈ, ગમે તે થાય. મારો વિચાર ગામમાં છે ને આ 2 બંકાનું ચાલવું જોવે તમને કહું. બીજું કોઈ નહીં, બીજું કોઈનું ચાલુ જ ના હોય એમ. મફુજી આપણી ઉંમર કેટલી? તમે મફુજીથી કેટલા વર્ષ મોટા હતા? મોટો છું પણ નહીં, મારું નહીં ચાલતું. હા તો એ ચાલવું જોઈએ એમ. હું એમ કહું છું તને વ્યવહાર કહેવાને આપણું હેડવું જોઈએ એમ. કાંઈ. તો આપણને કોઈ બોલાવતું
જ નહીં આપણાથી 10 વર્ષ 15 વર્ષ નાના હોય એ આપણો શણકા કરીને બોલી દો એટલે આપણી કોઈ ઇજ્જત ખરી ચાલે ના ચાલે કે મગજ ની હું પથારી ફેવરી યાર તું એ વરહાત નું એક ટેપું પડતું નહીં અને કઈની વાતનું તું છત્રી માથા ઉપરથી લેતું નહીં એટલે ખૂમતે આપણે બીજા છે બરોબર આપણામાં બુદ્ધિ છે આપણે ગોડા નહીં ચિયોક આપણે મૂર્ખા સમજે લે હોય નહીં કોઈ જોવે ને તો મૂર્ખા સમજે કે અરે બીજા છે ને એટલે ફોન ભૂલી ગયા હોય એવું હોય કે મગજ નહીં હોય વાન. હા ખરાબ લાગે આ બધી વસ્તુ વરસાદ હજુ પડતો હોય તો બે નંબરની વાત છે તો બે નંબરની વાત છે એમ કઈ ગમે ઈ થાય પણ ઈ મફુજી ઘેર જાવું મફુજી ઘેર ખરેખર એમ નહીં રસ્તો એકદમ સાફ દેખાય છે પગમાં પાણી આવે છે હા? મને એવું જ લાગે છે એમ હું એ વિચાર કરું છું કે રોડ ક્લિયર છે તો પગમાં પાણી કેમ લાગે મને હું એમ કહું છું ને તાણી પેનું કેમ લાગે છે એમ વરસાદ કેટલો થયો ના વરસાદ તો સારો પડ્યો નહીં આપણે આપણા ઘરમાં હેડીને આવતા હતા એ કોણ હતો વરસાદ તારું પાણી પડ્યો ક્યાં પડ્યો લ્યા હે પાણી પડ્યો હું પાણી નહીં સાઈડમાં સાઈડ ઉભા તો તમે હે મારા પગ દુખી છે હે તમે જો હું આવું ઘડીક રહીને એટલે હેડ નહીં યાર હમણાં તમે ઇજ્જતની વાત કરતા હતા બરાબર કે કોક જોઈ જાય તો આપણી ઇજ્જતનું હું એમ એટલે મૂર્ખા સાઈડમાં શું બધી ખબર પડે મને ચોખામાં બેઠો છું એમ તો એ તો બરોબર છે બેઠા તો પણ હાલ હાડો એમ તમે જો એમ પોતે પગ ઉપડી એમ નહીં કેમ બધું ભમે છે લ્યા તો પછી તાણી શું કરવા દારૂ પીવો છો લ્યા દારૂ પીને તમારી જિંદગી ફેલ થાય ફેલ હું એમ કહું છું દારૂ ના પીવો લ્યા એટલે હવે, બધી ફોન છે હો હે ફોન છે હેડ જો તમે તારી હા, હું આવું જો ને તમે હે? ઘણી વાર આવું આ પાણી હમણાં આવશે તો લોસા થાય એમ બધી ખબર પડે પાણી આવશે તો તું જાણ હે તું જા તમે જો ને એવું હા તો કશો હતો નહીં ઊભો થયો એટલે ચક્કર આવે છે તો એક કામ કરો હા તમે હવે ઊંઘો હું કોક કરાવું હા હું બેહું જો હો હા ઉપર કરવું નહીં હું તો આવું જ છું હે આવું છું એમ તો કોઈ થયું નહીં એટલે એમ ના ચાલે આવું પડે યાર છત્રી લઈ જા પડે પછી કામ સારા તો નહીં કોઈ અને એ મૂર્ખા બંધ રાખજે હાલ વરસાદ નહીં બસ. સારું તો હું કોક કરાવું બરાબર હા કોક કરાવું એમ તમે બેહો એ એટલે મન મેલી જો છો તમે એમ તમે કીધું ના ને જીગરી કેવા ખાતર નથી કીધું મારે જરૂર પડી ત્યારે ના કહી દીધું ઉપર જાય હેડ ઉપર તાણી ગદ્દાર ઉપડવાથી હજો તારે તાણી હજો હા આ તો બરોબર છે તો ગ્રાણમાં પડ્યા હોય તો તમે શું લ્યા હે પાણી પાઓ એમ નહીં મેં તો નતું કીધું કે તમે ઊભા થઈ તો હેડો એમ ચિંતા ના કરો એમ તો આ પકડ્યો મારી કે મારી મોહણમ ઝાકી ડાબડી મુઢા મોહણમ આવ્યો તું હા કેટલે આવ્યો શું કરવું મારા ઉપર આવ્યો શું કરવા તા મને પાછો બોલાવ્યો તો હાથ ના ઉપાડતું કહી દીધું હાથ ના ઉપાડતું નકર દોત તારા મોઢામાંથી જીરવી નાખો બધાય હોય હાથ નહીં ઉપાડવાનો તને કહી દીધું તો પછી તાન મારતા તારે આપવું તો આ અને ના આપવું તો કોઈ નહીં તો જા તું તાર ઓમે તાણી વળી તું હતો નમી તાણી કોઈ જીવતા હતા મરકી આપણે તને ખાલી ભાઈબંધ જોડીને લઈ જતો તો હવે તું તાર મર
તારા કરતા તો દુશ્મન હારા હતા. અચ્છા મર જા મર ખરેખર તળાવ ભરાણું છે, તળાવમાં મગર બેઠું છે. શું વાત છે? કેટલી ગળા મગર થાવું છે? અરે મફુજી મારે તો મગર નહીં થાવું પણ આ દશમન વાદે વેકમ પડી ગયો છું હું હા? ઓવે તો પછી પેલા નવા ઘેર જતા રહો ને અહીંયાથી લઈ જાઓ અહીંયા. હવે તો જો પીવે જોતરી ક્યાં છે? મફુજી સુધરી તો ગયા છે પણ પૈસામાં ભાગ નહીં આવતા એ તો હાલસી લે. અહીંયાના જેવું હવે કોણ થાય ભલા આદમી? તમારે કેટલી તકલીફ બેઠવાની? એના લીધે મુરી બહુ શું હોય કર તારી વાત કરું છું હું. થાય સારું હા. હા ઓમે બાદલ ચમ ખાધો કે તારા ભાઈને લે ખવડાવતા નહીં કોણ વાઘોને ખવડાવતા નહીં હું એમ કહું છું તો તમે ખવડાવવા આવો છો તાની મારા હંગા આવ્યો તો ચોગા મફુજીએ થોડું મગજ અમારું હટાયું હે અડવી વાતો કરી એટલે અમે મોટું શેઠું રાખવાનું મારે હોમે નહીં આવવાનું મોટું શેઠું રાખવાનું કહી દીધું હા ઓવે ના કે મોટું ભાજી નાખશો તમારું હું હા? બોલો ને હતી તમારી હરિકા હતી. હાથ કને આડાડે છે હા મજાકરા હળી ગયો. હાથ ભાજી નાખશો આવખે શું ધાર્યું છે તમે આ શાંતિથી વાત કરું મારી વાત ઓફાડે હું તને કહું મફુજીએ મગજ હટાયું અડવી વાતો કરી બરાબર કનું હટાવ્યું કહેજો મને તારા ભાઈનું ને મારું વાઘો. બીજું વાયાવજો તમે વાયાવજો મને હા, હું આપણું છું. નહીં આપું હા. આપણે નહીં હા, મેં આવું. મેં આપવાનું તમે તો બધું રદ વાળ્યું છે બધું ગોમન બધાય અલ્યા શું છે પણ હવે આખી વાત કરો મન એને મગજ હટાયું ને મારું હા એ અમે મોઢું પેલું મકા રાખવાનું યાર એમ પણ ભમી જાય એવી. મગજ હટાયું ને એ તો છે ભલા આદમી. અમારું હવે મગજ કયું ખોઈ છોડોથી. ની ગમે કે આયા હમણાં ઓરડે મરી જાય પાણી પાણી લાવજો મારા ઉતી. હમણાં ભૂખડી લાવજો. તમે મગજ હટાયું છે હમણાં. શાંતિ રાખો હમણાં લાવો. અરે હું કોમથી આવ્યો અરે હું કોમથી આવ્યો તો છોડવું હવે. કોઈને અમારું મગજ હટાયું ને એટલે અમે અલ્યા તમે શું કરવા એનું મગજ હટાવી કહેજો મન અમે ચા પીવા જતા હતા અને દારૂ પીધો ચિકન જઈને દારૂ પીધો અલ્યા દારૂ ઢેવા જતા હતા તમે ચા પીવા નતા જતા મૂર્ખો. મને શું બકાવો એટલે? એટલે અમે દારૂ પીધો બરાબર એટલે કને કને હું વાઘો એ બે જણા હતા. વાઘો ખરેખર વો એને પગ આ તમે છો ઈ ચો છે? એ પડ્યો એ કાન રસ્તામાં પડ્યો છે એમ કહું છું એટલે રસ્તામાં પડ્યો મેલીને તમે આવતા રે? કેવા આરી તમારી માણસો છે? શાદી નહીં કરતો હા? શાદી નહીં કરતો આટલો બધો પીધો છે? તમારું ભલું થાય તમારું. મને તો શું કોઈ છું નહીં નશો નહીં છો પણ આ તો હરીને એક કહેવાયો પીઠ આપે મને નશો સળાઈ દ્યો તો હું હમણે. પણ હવે ચોકણ સોરવી મારે. આ ગઈ તમારા સવાલો અમને ઘા કરી ગયા બરાબર આટલા બધા વાગ્યા મારા સવાલો. હા એટલે અમે પી તો ગયા પછી આ દહવાનું ચમ ના ભૂલી ગયા કે હાડો આટલું બધું કીધું છે નહીં દહવું. ચા પીને પાછા વળી જાઓ. એટલે તમે સીધી વાત કહો ને એવી કોઈ દાડો મગજમાં નહીં ઉતરે ઓવે ઓને ખાલી ખાલી એક છત્રીમાં બે જણા હેડે તને મને ખબર પડી ગઈ હતી કે આ મૂર્ખા છે ઈ જાહીન દાટ વાળીને આવશી. અને મેં તમે ના નહીં પાડેલી કે મારા ઘેર તમારો પગ નહીં મેળવાનો તારા ઘર તો મેં પગ મેળ્યો તારો ભૈયા તો મને લેવા લે હા હે કંકુત્રી લાશી હતી. બોલતા નહીં એટલે વળી નક્કી શું હે નક્કી શું નકર કોઈ નહીં અત્યારે કશું કેવું નહીં તારા ભાઈને લેવા હેડ હેડ ઈકણ હેડ એ પેલો ઊંધો પડ્યો છે હેડ પડી નહીં કોઈ તમારા જીવની નહીં પડી, મને તો બધી પડી તમારે તો વચ્ચે આબરૂની નહીં પડી. બોલવા નહીં આવતું વચ્ચે એમ હે મફુજી હવે તો માથામાં ધોળા વાળા આયા. હવે તો સુધરો. ઓકે આયા હું શું કહું છું એટલે આખી જિંદગી ભીધામાં ને ભીધામાં કાઢી. મફુજી બધું ખોઈ રહ્યા પીવામાં ને પીવામાં. અરે અહીંયા મરવા દે ને હોકે પાર આવતો અહીંયાના નોમનો ખેડૂતમાં રંગાય હવે આવ્યો જ કે તારે શું કર્યો હું? નક્કી એકલો તો ચૌ ઉપાડીને લાવ્યો કેમ કે મેં કંટાળો લેવડાવ્યો છે ને મેં પાડ્યો છે. બતાવો ચોકર મર્યો છે એનો ખેડો એ વાઘુજી વાઘુજી અલા કેટલો દારૂ પીધો છે તમે ભલા આદમી? આટલો દારૂ પીવાય લે? ચમ આમ બેઠા છો? એ
ઊભા થો હેડો ઊભા થો મોદા પડીશો લે ફરી જાઓ ભલા આદમી કોણ મોઢું પડે તમે તારો બાએ મોઢું ના પડે એ અલ્યા બાવતી નહીં હો બાવતી નહીં અત્યારે વરસાદ કોઈ પડતો નહીં ખેગાર વરસાદ પડતો પહેલા 4 દાડા સુધી હળંગ વરસાદ પડતો તોય હાર્યો વાઘ પોણી પડ્યો રહેતો તોય કદી મોઢો પડ્યો નહીં અને આ તો હું ચોખામાં બેઠો છું તારે. ઊભા થો સારું નહીં લાગતું હા? આ વસ્તી જોવા ખરાબ લાગે યાર હારું તો આપણા ગામમાં ને આપણા વામો ઘણા વીનું લાગતું નહીં અરે એ બધી તમારે જો પંચાયત કરવાના આવે છે હેડો વાતો તું જાય હું ઊભો થઈ જઉં એમ. આ જોજો લે એ અલે પાણી પીને મરી જાઓ હમણાં એ કાલ બુઢા પણ કેટલો દારૂ પીધો તો જોજો તમે શું ધાર્યું છે શું ધાર્યું છે લ્યા હે? શું ધાર્યું છે અરે મોટો છે એટલે ખોટો છે તું ને કરવાથી લાવજો મફુજી 1 મિનિટ શું છે તાણી શું શું છે મેં ના કીધું બંધ થઈ જાવ એટલે બંધ થઈ જાવ કણી નહીં બંધ થઈ જવાનું હજી બંધ થઈ જવાનું બંધ થવાનું કહું ને એટલે બંધ થઈ જવાનું ઓવે ન કહો કે ગળું દબાઈ નાખ્યું હું બંધ થઈ જવાનું બંધ થઈ જવાનું હવે બોલું ને મારા સ્વામી નહીં બોલવાનું હવે બોલું ને તો મન કહીએ બંધ હજી બંધ થવાનું કીધું ને એટલે હવે બંધ હવે બોલું ને તો ઠાંકી બંધ હવે બંધ તમે પી ગયા છો એ, શું છે લે? શું ધાર્યું તમે શું ધાર્યું છે દારૂ જેમ પીધો તમે દારૂ ચમ પીધો એમ મફુજીએ પાયો દારૂ હું કેન લઈને આવ્યો તો ગળાની સોગંદ એટલે તમારું ભલું થાય તમારું મોટું છેટું રાખો કે એમ ના કહે એમ નહીં તમારે અમે હેડા જતા હતા બોલવાનું તો હતું હે શું બોલ્યો તો શું બોલ્યો તો હું અમે- યાદ છે ઉભા રહો શું બોલ્યો તો હું હા? શું બોલ્યો તો તમે બોલ્યા તા હા કે હરી તમને મારવા ફરી રહ્યો હશે હા. એ ટેન્શનમાં મેં પીધો દારૂ હા મન બરાબર હરી મન ચમ મારવા ફરાય પછી બીજું હા? બીજું બીજું તમે બોલ્યા તા કે દારૂ પી જાતા દારૂડિયો કોઈ દાડો હાસું જ બોલે જૂઠું કોઈ દાડો બોલે નહીં હા. બીજું શું કીધું તું બીજું દારૂ નું કીધું તું તમે હે? દારૂ નું પીવા જાતા નહીં હા તો અમે પીવા નતા જતા ચા પીવા જતા હતા હવે યાદ આવ્યું અરે ગળાની સોગંદ મગજ ખાઈ ગયા હેડો ઘેર હેડો હેડો યાર હું આવું છું વાર તો ચમ એને વાકણ મારવું છે લ્યા એક બાજુ દારૂ પી ગયા છો હા, અને પાણી પાણી જેટલું. પડ્યા છો હે? ફોન તો છે ને ઓમો ને ઓમો ડૂબીને મરી નહીં જો તમે આ જો એ ઊભા થો લે એ આ શું માગે છે આ દારૂ પણ હું કરવા પીવો છો ફક્ત મરી જાઓ મરી મફુજી હે, દારૂ. પકડજો. હા ઓનું ભા કરજો હેડજો લ્યો આ બસ ભેળા કરો હે માતાની સોગંદ હેરાન હેરાન કરી નાખી છે હેડો એકો કરજો મફુજી ભોન નહીં ઉભો નહીં રહી કે તો હા, લે, હળો. ચક્કર આવે છે ખ્યાલ છે હાવ પી ગયા છો તો ચક્કર જ આવી. તમે સેટા રોકી એક તો તમારે હેડવાન ઠેકાણું નહીં અલ્યા પર થોડો તો પગમો ટેકો રાખ આ સાવા ઉપાડો પડશે યાર ઉપાડો પડશે ઉપાડ્યા મારે હા પગ ડાલો આજે ચમ આમ શું ખબર નહીં પડી એટલે ગોમ બરાબર છે. ગોમમાં આપણું તો શું યાર અલ્યા સાવા તો અમે તમે કર્યા છે આખી ભાઈની આબરૂ જિંદગી હમણાં કાઢી નાખું છું તારી. આબરૂ. તો એને સલકાય છે હમણાં આબરૂ હમણાં હાલ. એટલે ગોમમાં આપણું તો શું યાર પકડ જોઈએ હે ગોમમાં એ વળી લે એ મરી જાય છે એ પાણીમાં ઉગાડો. એ હરીભાઈ મરી જાય છે એ તાણી શું ડોગો મિયાલ છે ડોગો મિયાલ છે પૈસા લાય. પૈસા લાય. ચપ્પલ તોડ્યું મારું ચપ્પલ. પૈસા લાય. કુણાય છે એ હરીભાઈ આ પેલું પોણી પડ્યું પી લે પેલું પડ્યું સંપલ પેલું પડ્યું તોડી નાખ્યું પણ કુણાય છે પેલા પાણી પીજો છે યારે અમે જે ગાઢિયા છીએ અલ્યા એને પોણી પીવી છે ઉપાડો કીયા તમે ઊભા કરજો હું એને ગભે કરી લ્યો વજન ચેક ઊભા કરો ખેગાજી પગને પગ ભાઈ સાંકળો. રાખો ઊભા કરો ભાઈ હું ગભે કરી લ્યો હેડો ઊભા કરો કરો ઊભા વજન હમણાં છે આટલો બધો હું આખી આગળ આવું. જિંદગી દારૂ પીધો છે
એ આબરૂ જાય એમ ના કરતા હો ભાઈ. આ કહું એમ. તમે તમે જીવશો એટલે કડા આબરૂ નહીં દવાય દે. ફોન નહીં આમ લગી દે. હા. આ બાજુ હેડો એ બાજુ ખાડા. હજી હમો ઉપાડજે ભોય ન પડે એમ. તું રાખો કે શું શું તમારે હું મારે તો વેટ. એ ધક્કા ના દે લ્યા બાપુજી. હા પકડી લેવો છું આ દશમનને આગળ લાવજો તમે. ધક્કા મારે છે. ઘર ભેગા થઈ જાઓ, ઘર ભેગા હેડો. વાટે થઈ જાઓ વાટે 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 ઘેર કેવું તો પડે. હેડો લે. ભેરું, હું જાઉં હો. અલ્યા જોકી હોય છે. ગરબા ખાજો તારા. દારૂ ઉતરે એટલે આય પછી ઘેર. દારૂ ઉતરે એટલે જ હું આવું તમારા ઘેર. આપી દો હરીભાઈ. પડો ના નથી ભાવ. જોજો લે યાર. એટલે હા સર. અરે રેવન કરી નાખ્યા હો. કરો પડતા અહીંયા. બેહારો બેહારો. પડતા થાય લ્યા, પકડજો. સો પડતા પડવા દો સો પડતા અલ્યા હાથવી ટાઈગરજી મેં દો Let's go. I wake up to it. તમારો ભલો થાય તમારું આ કયો પડે છે આ કોને કહેવાય મગજ વાળો દારૂ હા એ કહું છું તાર શરમ તને કે મને ના આપી દઉં શરમ તો ગોમ વાળા ના આપી દઉં તને કહું એટલે ગોમવાળાને ચો દારૂ પીધો છે, ગોમવાળાને ચો મને વેચ કરાવી છે લ્યા. તે ગોમવાળા શરમ આવે? તું પહેલું મારી પરીક્ષામાં હરી પાસ થઈ ગયો તું મારો હાથો ભાઈ પરીક્ષા હગો ભાઈ ને હાથો ભાઈ હરી મારો ભાઈ આ સુધી મને હાલમાં પાસ નહીં ગયો અને આ દસમાને મારી ચી પરીક્ષા લીધી છે. હા પરીક્ષા એરી લીધી કે ગામમાં અમુક બુદ્ધિ વગરના હતા એ મને એવું કહેતા હતા કે વાઘુજી હરી તમારો ભાઈ એટલો કંટાળ્યો છે તમારાથી તમે મરી જાઓ નહીં તો એ તમારા વગના પગ નહીં મળે એ તો મારો ભાઈ એવું ના કરે કોઈ દાડો એ મને બોલે મારે ઠપકો આલે બધું કરે પણ એટલી હદે ના જાય મન પાસે શું કે ખબર છે પડો રન ચંદુજી પછી કપૂરજી પછી જાણોજી ધર્મોજી આ બધા તે તાર ગામમાં મન એવું કહેતા હતા કે તમે હવે ગમે એ પીન પડ્યા છો ને તો તમારો ભાઈ તમે મરી જાઓ ને તો લેવા નહીં આવે એટલે આ તમે નક્કી કર્યું પરીક્ષા લીધી ચેક કર્યું વાહ ભાઈ વાહ મગજ વાળો દારૂ લ્યો પેલો ડાબડી મૂઠો છો ને એ પચાનું પીજો અને મેં ખાલી વીરનું જ પીધું વીરનું ચેતન તો છો. માર કોઈ ફરક નહીં પડે તું આજ મહિના છે ને તો આપણે માર ખમી લેવા શું કરવાનું બાપુજી, શું કરવાનું? ગારામાં ગોદડું ધોઈ વાળી વાત છે હોય કંટાળી ગયો છું, આ દશમનથી કંટાળી ગયો છું. કંટાળી જો હો મફુજી વાત સાચી હજુ પાછળ નહીં કંટાળ્યા નકા તમારા પગ હાથા ના હોય અલ્યા તમને ચિયા દાડે ફોન થાય, ચિયા દાડે તમને ફોન થાય અલ્યા. આ ગામ વાળા બધા મેણા મારે છે, બધા વાળા તમને મેણા મારે છે તોય તમને ફોન થતી નહીં. આ ઘરમાં પાણી વળ્યું છે, પાણી. ઓહો તમારી ચિંતા કરીને હું એકમ પડી ગયો છું કે તમે સુધરો તો તમારા ઘરનું કોઈ ઠકાણું પાડું ગામમાં હું. અરે આ પાણીની કહાની તો ખબર નહીં સરપંચ પેલો જીતી ના મૂર્ખો હું કહેતો તો કે તમારા ઘર સુધી પાણી લાયો આ ઘરના ઓગણામાં લાવી દીધું ને ઘરમાં આવી ગયું છે એટલે આવી રીત નતું કીધું એ ના ચકલી થી પાણી આપવા દે ચકલી થી. એટલે ગમે તે છું પણ આવ્યું તો ખરા આવ્યું વાત તો સાચી છે એટલે હવે મને ચોખ્ખા શબ્દમાં કહી દેજો શું કરવાનું છે, તમારે સુધરવાનું છે કે નહીં સુધરવાનું, કે તમારાથી કંટાળી અને હું ગમો રહેવા જતો રહું. હવે તમારો હોગો નહીં થવું હું હો. આ તમને કહી દીધું કંટાળી ગયો છું લ્યા. બોર્ડની પરીક્ષા એક જ વાર આવે ને
લે પણ કને અરે. તને પરીક્ષા લેવાની કીધું શું કરવા સાહેબ થઈ ગયો છે તું આ બોર્ડની પરીક્ષા હતી અને તું હોય 100% લાયો છે પહેલું તને કહું ઓય બદરાપ બાદ બદરાપ તું તાર આજ માર કાયો થા ઠપકો આય પણ તું પાસ થઈ ગયો કોઈ ફરક નહીં પડવાનો બાપુજી શું કરું લેવું હોય તો શું ઓર કરું કેવી સુધારું હું હોય એનો એક જ રસ્તો છે શું ફૂમતા આકાને ઓયન બે જણાને ભેળા થવા દેહો ને અરે ભેળા થાય ને દારૂ પી જાય ભેળા થાય ને દારૂ પી જાય કોઈ દાડો સુધરશે નહીં અરે બાપુજી દારૂ પી પીને ઝઘડા કરે છે બે જણા આ હીરી જ વાત કરું છું ઝઘડા કરશે ને દારૂ પી અરે નહીં સુધરી એટલે આ બે જણાને નોખા કરો અરે નારે રાખો વાયા નહીં બાપુજી સાંભળો મારી વાત ભાઈ એક બાજુ ને ભાઈબંધ એક બાજુ ઈ મારો ભાઈ બનશે આજે નોખો નહીં થવું કે કાલે નોખો નહીં બે થવું જણા હભળો મારી વાત ભેળા થાય ને એટલે બે જણાને મારો હા. જીવ ના બાળો બે ના પગ બાજી નાખો મારવા હોય ને તો ફૂમતાઈને મારજો મારા ઉપર હાથ ના ઉપાડતા હાલ તો તમે શું કહેતા હતા હાલ તો પરીક્ષા લેતા હતા શું વાત છે હોય તો હે પછી. હાલ તો તમે કહેતા હતા ભાઈ મારે જબર ફોન છે તમને હા એટલે ઈ તો ભાઈ તો મારશે બીજાની વાત કરું તમને બે જણા નોખા કરવાના છે નોખા કરવા પડશે તે સિવાય મેળ નહીં પડે બાબડો બાપુજી આ થોડો જે નશો છે ને એનો ખાલી ઉતરી જવા દો પછી તમારી શું હાલત થાય છે ને એ વિચારી લેજો અને બાપુજી આજ પછી આ દશમનને એક મિનિટ સુનો મેળવો નહીં કે આ બે જણા ભેગા થવા દેવા નહીં હા આ બે જણા ભેળા થાય ને તો દારૂ પી જાય અને દારૂ પી જાય ને તો ખરેખર આ વાતની અભળો મારી વાત આ વાતની આપણે કોઈ દાડો ખમન મદા થાહે નહીં લે હેડો એનું ગાડી દો હારો ખાટલો ઢાળી હા મારું પોંથો પાટણ